વિદ્યાર્થી મિત્રો, તો જોશું આપણે ધોરણ 5 ના પર્યાવરણના અસાઇનમેન્ટના સોલ્યુશનમાં આપણે પ્રશ્ન 3 આવે 3 વર્ગીકરણ કરો, જેનો એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. કેટલા માર્ક્સનો બાળકો? 4 માર્ક્સનું. જેમાં આપણે પ્રકરણ 1 નું આપણને વર્ગીકરણ આપેલું છે. નીચેના પ્રાણીઓનું કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓ અને કાન બહાર દેખાતા ન હોય તેવા પ્રાણીઓમાં વર્ગીકરણ કરો. જેના કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણી અને જેના કાન બહાર ન દેખાતા હોય તેવા પ્રાણીઓમાં આપણે બાળકો વર્ગીકરણ કરવાનું છે. આપણને કેવા પ્રાણીઓ આપેલા? બિલાડી, સમડી, માછલી, હરણ, મગર, વાઘ, હાથી, ગાય, કબૂતર અને ગરોળી. તો જોઈએ આપણે કઈ રીતે વર્ગીકરણ કરીશું બાળકો. તો બાળકો તમારે આ રીતે લખી દેવાનું છે. કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીઓ અને કાન બહાર દેખાતા ન હોય તેવા પ્રાણીઓ. તો કાન બહાર દેખાતા હોય તેવા પ્રાણીમાં શું આવશે? એક બિલાડી, બીજું હરણ, ત્રીજું વાઘ, ચોથું હાથી અને પાંચમું ગાય. આ બધાને કાન બહાર દેખાય છે. હવે કાન બહાર ન દેખાતા હોય તેવા પ્રાણીઓ, તો પહેલું સમડી, બીજું માછલી, ત્રીજું મગર, ચોથું કબૂતર અને પાંચમું ગરોળી. તો જેના કાન બહાર દેખાય એ બચ્ચાને જન્મ આપે અને જેના કાન બહાર ન દેખાય એ ઈંડાને જન્મ આપે છે. હવે જોશું બાળકો આપણે આગળ પ્રકરણ 5 નું વર્ગીકરણ. નીચેના બીજનું અનાજ, કઠોળ અને તેલીબિયામાં વર્ગીકરણ કરો. એમાં પહેલું આપ્યું મગ, બાજરી, ચણા, મકાઈ, તલ, વાલ, ઘઉં, એરંડા, મઠ, જુવાર, રાઈ અને બંટી. આનું આપણે અનાજ, કઠોળ અને તેલીબિયામાં વર્ગીકરણ કરવાનું છે. તો આપણે આ રીતે અનાજ, કઠોળ અને તેલીબિયા એમ લખી દઈશું. હવે અનાજમાં શું આવશે? તો એક બાજરી, બીજું મકાઈ, ત્રીજું ઘઉં, ચોથું જુવાર અને પાંચમું બંટી. તો આ બધા અનાજમાં આવશે. ત્યારબાદ કઠોળ, તો એક મગ, બીજું ચણા, ત્રીજું વાલ અને ચોથું મઠ. તો આ કઠોળમાં આવશે. ત્યારબાદ તેલીબિયા, તલ, એરંડા અને રાઈ એ તેલીબિયામાં આવશે બાળકો. ત્યારબાદ જોઈશું આપણે પ્રકરણ 7 નું વર્ગીકરણ. નીચેના પદાર્થોનું પાણીમાં ઓગળી શકે અને પાણીમાં ન ઓગળી શકે તેવા પદાર્થોમાં વર્ગીકરણ કરો. એમાં પહેલું કાચ, ખાંડ, તેલ, લાકડું, સાકર, લોખંડ, ટાંકણી, મીઠું, લીંબુનો રસ, પ્લાસ્ટિક, દૂધ અને મધ. આનું આપણે પાણીમાં ઓગળી શકે અને પાણીમાં ન ઓગળી શકે તેમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો પાણીમાં ઓગળી શકે તેવા પદાર્થો, પહેલું ખાંડ, બીજું સાકર, ત્રીજું મીઠું, ચોથું લીંબુનો રસ, પાંચમું દૂધ અને છઠ્ઠું મધ. આ બધા પાણીમાં ઓગળી શકે છે. કોણ? ખાંડ પાણીમાં ઓગળી જાય, સાકર પણ પાણીમાં ઓગળી જાય, મીઠું આપણે પાણીમાં નાખીએ તો ઓગળી જાય, લીંબુનો રસ પણ પાણીમાં ઓગળી જાય, દૂધને પાણીમાં ભેગું ઓગળી તો મિશ્રિત થઈ જાય એટલે ઓગળી જાય અને મધ એ પણ ઓગળી જાય છે. હવે પાણીમાં ન ઓગળી શકે તેવા પદાર્થો, તો આપણે કાચને પાણીમાં નાખીએ તો એ શું થશે? ડૂબી જશે, પણ ઓગળશે નહીં. બીજું તેલ, એ પાણી પર તરશે, અંદર મિશ્રિત થશે નહીં એટલે ઓગળશે નહીં. ત્રીજું લાકડું, એ પાણી પર તરશે, એ ઓગળશે નહીં. ચોથું લોખંડ, એ પાણીમાં તળિયે બેસી જશે, ઓગળશે નહીં. પાંચમું ટાંકણી, એ પણ પાણીમાં તળિયે બેસી જશે, ઓગળશે નહીં. અને છઠ્ઠું પ્લાસ્ટિક, એ પાણી પર તરશે. બરોબર? તો પાણીમાં ઓગળતા નથી. કાચ, તેલ, લાકડું, લોખંડ, ટાંકણી અને પ્લાસ્ટિક. ત્યારબાદ જોઈએ પ્રકરણ 11 નું વર્ગીકરણ. નીચે આપેલા પદાર્થોનું અવકાશી પદાર્થો અને પૃથ્વી પરના પદાર્થોમાં વર્ગીકરણ કરો. સૂર્ય, પાણી, ચંદ્ર, ઓક્સિજન, તારા, ઉલ્કા, દરિયો, લાકડું, ગ્રહો, પેટ્રોલ, કેરોસીન, નક્ષત્રો. આનું આપણે જે અવકાશી પદાર્થો રહ્યા એ અને પૃથ્વી પરના પદાર્થો એમાં વર્ગીકરણ કરવાનું છે બાળકો. તો અવકાશીય પદાર્થોમાં શું શું આવશે? એક સૂર્ય, બીજું ચંદ્ર, ત્રીજું તારા, ચોથું ઉલ્કા, પાંચમું ગ્રહો અને છઠ્ઠું નક્ષત્રો. આ બધા કેવા પદાર્થો છે? અવકાશી. સૂર્ય પણ અવકાશમાં હોય, ચંદ્ર એક પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે, એ પણ અવકાશમાં જોવા મળે. તારા, એ પણ રાત્રે આપણે અવકાશમાં જોવા મળે. ઉલ્કા, એ પણ અવકાશીય પદાર્થ છે. ગ્રહો, બરાબર, મેં તમને 8 ગ્રહોના નામ કીધા, એ બધા ગ્રહો પણ અવકાશીય પદાર્થો છે. અને નક્ષત્રો, બરાબર, એ પણ કેવા છે? અવકાશીય પદાર્થો છે. હવે જોઈશું પૃથ્વી પરના પદાર્થો. પહેલું પાણી એ ક્યાં હોય છે? પૃથ્વી પર હોય છે. બીજું ઓક્સિજન વાયુ, જે આપણે શ્વસનની ક્રિયામાં ઉપયોગી લઈએ છીએ, એ પણ પૃથ્વી પર જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું દરિયો પણ ક્યાં હોય? પૃથ્વી પર હોય છે. ચોથું લાકડું, એ ક્યાં હોય? પૃથ્વી પર. પાંચમું પેટ્રોલ, એ પણ પૃથ્વી પર. અને છઠ્ઠું કેરોસીન, આ
પૃથ્વી પરના પદાર્થો છે પાણી, ઓક્સિજન, દરિયો, લાકડું, પેટ્રોલ અને કેરોસીન. તો આ રીતે આપણે બરાબર વર્ગીકરણ જોયા. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો. અને વિડીયો કેવો લાગ્યો એ વિશે જરૂર કમેન્ટ કરજો. અને તમે આગળ કયા વિષયના અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈએ છે એ મને એક કોમેન્ટ જરૂર કરજો.